અગ્નિકાંડ બાદ બિલ્ડિંગ પ્લાન અટક્યાનો બિલ્ડરનો આરોપ। બિલ્ડિંગ પ્લાન અટક્યાના દાવાને ટીપી ચેરમેને ફગાવ્યા છે। ટાઉન પ્લાનિંગ ચેરમેને કેટલાક પ્રશ્ને માર્ગદર્શન માંગ્યાનો દાવો કર્યો છે। 2 ફૂટના ફ્લાવર બેડના નિયમ મામલે માર્ગદર્શન માંગ્યાનો દાવો કરવામાં આવ્યો છે। બીમબોર્ડમાં સ્લેબ ભરવા માટે માંગવામાં આવ્યું માર્ગદર્શન। જૂના બિલ્ડિંગમાં બીયુ સર્ટિફિકેટ આપવા કે નહીં એ મુદ્દે મંગાયું છે માર્ગદર્શન। કેટલાક મુદ્દે માર્ગદર્શન માંગતા મંજૂરીમાં થઈ રહ્યો છે વિલંબ। ફાઇલ પાસ થઈ છે, હાઈરેઝ બિલ્ડિંગની થઈ છે, બાકીના લોરાઇઝ અને રેસિડેન્શિયલ બંગલા ને એ બધું કન્ટિન્યુ ચાલુ જ છે। અને હાઈરેઝ બિલ્ડિંગમાં ફાઇલ ઓછી થવાનું કારણ જે 2 ફૂટનું ફ્લાવર બેડનું મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે એનું સરકાર પાસે માર્ગદર્શન માંગેલું છે, આવશે એટલે બધાને થઈ જશે। બાકીના બધા અત્યારે જે ઇસ્યુ છે એ 2 ફૂટના ફ્લાવર બેડનો જ છે, બાકી બધી કાર્યવાહી એની રીતે જે રૂટીન મુજબ થાય જ છે। બિલ્ડરોના વિકાસ કાર્યો અટકાવવા મુદ્દે સ્ટેન્ડિંગ ચેરમેનની સ્પષ્ટતા। ટીઆરપી અગ્નિકાંડ બાદ વિકાસ કાર્યો અટક્યા એમ ન કહી શકાય। ખાસ કિસ્સામાં સરકારનું મગાયું ટેકનિકલ માર્ગદર્શન। અલગ અલગ નિયમોને લઈને સરકાર પાસે મગાય છે મંજૂરી। ટીપીના નિયમ મુજબ પ્લાન મૂકો તો મંજૂરી મળવા પાત્ર રહેશે। ટીઆરપી કાંડ પછી પણ 15 મીટરની નીચેના અને 15 મીટરની ઉપરના બાંધકામ પ્લાનોને મંજૂરી આપવામાં આવી છે। ખાસ કરીને જે અત્યારે આપનો જે પ્રશ્ન છે એ 2018, 19 અને 20 જેને ની સાલની અંદર જે બાંધકામ પરવાનગી આપી હતી ને જે કમ્પ્લીશનનો વિષય છે એ ટેકનિકલી વિસંગતતાઓના કારણે આખું પ્રકરણ રાજ્ય સરકારમાં ખાસ કિસ્સામાં મંજૂરી માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને મોકલાવેલું છે। રાજ્ય સરકારમાંથી જે નિર્ણય આવશે એના માટે માનનીય ધારાસભ્યશ્રીઓ, માનનીય મેયરશ્રી, અમે લોકો સૌ સરકારમાં યોગ્ય પ્લેટફોર્મ ઉપર અમે રજૂઆત પણ કરી છે।